તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ છે। વ્યારા, સોનગઢ, ડોલવણ, વાલોડ, નિઝર, ઉચ્છલ તાલુકામાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે વાલોદમાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। અવિરત વરસાદ પડવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। લો લેવલ પુલો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના 40 જેટલા રસ્તાઓ તંત્ર દ્વારા બંધ કરાયા છે, તો પૂર્ણા, અંબિકા, ઝાંખરી, મીંઢોળા અને ઓલણ નદીઓમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ। વ્યારા, વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ડોલવણ તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ડોલવણથી પંચોલ જતા લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે। લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે। ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી ગાંડીતુર બની છે। તંત્ર દ્વારા નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો ઓલણ નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે।